સદગુરુ મહારાજ કી જય. આપણને જે ગુરુ મળ્યા બોલો બહુ સારું આ ઉર્જામાં આવી સર્વે હરિજન સાંભળો ઉરયાણી આનંદ વારજો. આપણને જે ગુરુ મળ્યા તે રહે માયા પારજો. આપણને જે ગુરુ મળ્યા તે રહે માયા પારજો. આવા ગુરુ કોઈ બીજા રે મળ્યા નથી ને મળશે નહીં. આવા ગુરુ કોઈ બીજા રે મળ્યા નથી ને મળશે નહીં. દેહ મૂક્યા પછી પામવું દેહ સતા મળ્યા અહીં. દેહ મૂક્યા પછી પામવું દેહ સતા મળ્યા અહીં. આવો લાવો લઈ કરીને બેઠા છો સુખિયા થઈ. આવો તે લાવો લઈ કરીને બેઠા છો સુખિયા થઈ. સતગુરુના પ્રતાપથી કોઈ વાતની ખામી નહીં. સતગુરુના પ્રતાપથી કોઈ વાતની ખામી નહીં. સતગુરુને સેવતારે ગુરુ બને તદરૂપ જો. સતગુરુને સેવતારે ગુરુ બને તદરૂપ જો. એવા રે ગુણ એમાં આવ્યા એનું સદગુરુ તો સ્વરૂપ જો. એવા રે ગુણ એમાં આવ્યા એનું સદગુરુ તો સ્વરૂપ જો.
આ સતગુરુ ને સેવતાર ગુણાતીત થવાય છે. ગુરુ ગુણાતીત સેવતાર ગુણાતીત થવાય છે. સંત શરણે ટેલો હીરો હીરાથી નવે જાય છે. સંત શરણે ટેલો હીરો હીરાથી નવે જાય છે. ગુરુ મહિમાની સ્તુતિ જે સાંજ સવારે ગાય છે. ગુરુ મહિમાની સ્તુતિ જે સાંજ સવારે ગાય છે. કર જોડી કહે ટેલો પરમ ધામમાં જાય છે. કર જોડી કહે ટેલો પરમ ધામમાં જાય છે. આગળ સાહેલી આંગણ સતગુરુ આયા. સતગુરુ આયા અમર વસ્તુ ને લાયા. આ ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું. ઘણા રે દિવસથી મારે ઘોર રે અંધારું. અજ્ઞાન અંધારે હું તો અવળે રથડાણે. અજ્ઞાન અંધારે હું તો અવળે રથડાણે. આગે હરે દેવળમાં ગુરુએ દિવાળીઓ રે વાસો. હરે દેવળમાં ગુરુએ દિવાળીઓ રે વાસો. વગર વાટે દીવો રૂપ વિનાનો. વગર વાટે દીવો રૂપ રે વિનાનો. આખરે તમે દિવાળીઓ નહીં દેખો. આરે
આખરીએ તમે દીવરીઓ નહીં દેખો ગુરુ ગમયા ખડીએ તમને દીવરીઓ દેખાશે ગુરુ ગમયા ખડીએ તમને દીવરીઓ દેખાશે આ દેહરે દેવળમાં મેં તો આ અલખ ઓળખવા મેં તો તેનામાં તો પાછું અલખ ઓળખવા મેં તો તેનામાં તો પાછું દેહરે દેવળમાં મેં તો અલખને ઓળખ્યા દેહરે દેવળમાં મેં તો અલખને ઓળખ્યા આદાસોર ગોરધન ગુરુ ભીખુ રામ મળ્યા દાસરે ગોરધન ગુરુ ભીખુ રામ મળ્યા જન્મ મરણના ફેરા તે દિન દરિયા જન્મ મરણના ફેરા તે દિન દરિયા સતગુરુ મહારાજ કી હવે આપણે પહેલી વાણી લીધી કે આપણને જે ગુરુ મળ્યા એ રહે માયાની પાસે હવે એ કયા ગુરુની વાત કરી છે અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ એટલું તો ભાન હોય ને કે આ સંતોએ જે આગળ ઉપર આપણે જે કાંઈ વાણી મૂકી હવે આ વાણી શું કઈ ખોટી છે સંતોને જે કાંઈ અનુભવ થયો છે ને અને જેમ થયો છે એમ જ કીધું છે હવે માયાની પાર શું હોય આને તો ખબર હોવી જોઈએ ને એટલે આપણે ગુરુ થઈ થઈને બેસી જાય છે તો ગુરુ થવાય એવો નથી પછી આ વસ્તુ છે ને પોતાને મટી જવાની વાત કરી થવાની આપા ત્યાગી જોયું તો જાગી ઘટમાં જોઈતી હોવા લાગી આપા પણ મૂકી દીધું હોય તો એ માયાથી પર રહી શકે નકા કાયા છે ને ત્યાં સુધી માયા છે પણ દેહ હું નથી હે આ મન હું નથી વસ્તુનો ત્યાગ કીધો ત્યાગીને કીધો છે માયાથી પર ત્યાગી છે અને એક જ છે જે સત્ય છે ને એ માયામાં નથી આવે એવું જ્યાં હથિયાર નો અડે જ્યાં અગ્નિ નો બાળે જ્યાં એના પાણી નો પલાળે આ વસ્તુને એ માયાથી પડશે હવે અત્યારે તો આ ગુરુ થઈ થઈને ગાજી રહ્યા છે અને ક્યાં લઈ ગયા પાછા એ પગ ધોઈને પાણી પીવો અને એના પાછો વિવેક કહે છે કે આ એક વિવેક છે તો હું એમ કહું છું કે એ વિવેક જ કરો એને ખાવા પીવા ન દીશો કેટલા દી ટકા ઊંધા કીધા રાખો પૈસા બતાવી દો આ માણસને જો કેવી તો નથી સારું લાગતું કેમ નથી સારું લાગતું ધંધો ભાંગે
આ હું એક ધંધો છે ધર્મનો ઓથ લઈ અને આવા ધંધા આજી વળ્યા છે પાખંડના. તો આ સંતોની વાણી શું કહે એ આપણે સમજવાનું જ નહીં. માયાથી પદ જેની વાત કરી છે હવે અત્યારે તો આ માયા પાછળ જ પૂછ્યા શું કરે ભક્તિ કરે છે ભેગું કરે છે આપણને નિશ્ચિત ન થાય કે આ હું કરવા બેઠા. અને કાંઈક ટોળા હું તો એમ કહું છું કે આંધળા દોડ્યા જાય છે આ જાય છે ક્યાં કોઈ પાછું વળીને જોતું નહીં. ગાડાને અડધું વાય ગવડી જાય ને તો વાગોલતું હોય આવી દિશા આપણી થઈ. બોલો ખોટીથી ખાધા છે તો ઈજત આપણે દોડ્યા જ જઈશ. પેલા રામ રામ કરતા માતાજી માતાજી હવે વળે કરું એક જ ધારો માણા જ્યાં વળાય ત્યાં વળે છે આ ગાડી જ ગયો ફરવા. આપણા જ આ સંતો આપણી હયાતીમાં હાલી ના આવતા. બોલો અને કોઈ વળે એવા ખેડૂ પાસે ગાડું હોય ને તો ગાડામાં બેસીને લઈ જતા આ ગામથી ઓલા ગામ. અને દક્ષિણામાં કહો ને તો એનો ભાડું ભતું જ થાય. પાયલું આઠાના મૂકે આમાં ગામ જાય અને એમાં 5 પૈસા રૂપિયા ભેગા થઈ જાય ને જ્યાં ખાલી ખોવડું દેખાય ને કે આને ભાવ છે પણ આની પાસે કાંઈ છે નહીં એવા ઠેકાણી 5 પૈસા આપી દેતા કે હાલે બાપા કાંઈક તું સીધું લેવાય આપણે 5ની પ્રસાદી બનાવી જોઈ છે. હમણાં સંતો આવશે એક એ કોઈને દેખાય નથી એકા બીજી ઉપર. આવા એ ભાવ હતા અને એ ભાવથી મળતા હતા. હવે અત્યારે તો એ ભાવે ક્યાંય છે શું કાંઈ પૈસા વધુ મૂકે એ જ્ઞાની કે આને હવે જ્ઞાન થઈ ગયું આને હવે સમજાઈ ગયું. આવા આપણને કઈક આવા ભરમાવી દીધા. લ્યો ને ઓલું કે ઘોડું ઉમરે કે સૂકું ઘાસ નથી ખાતો કે લીલા સસમાં પહેરાઈ દે. આમ લીલા સસમાં પહેરાઈ દીધા. હવે આમાંથી ક્યાંથી હવે છૂટવાનું આવે છે? દરેકમાં આ વસ્તુ આવી જાય. હવે છુટકારો કોણ આપે? કોઈ કહેવા વાળું જ નહીં. ખબર છે છતાંય નથી કહેવું કે છોકરો મારા મને સાધન આપી દે ને તો આ ધંધો બહુ સારો ઉપાડવા. અને હવે તો વારસાઈ વી ગયો. છોકરા તો મિલકત થાય ભેગી વારસાઈ ન રાખે બીજાને ઉપાડે. આશ્રમો મંદિર હવે વારસાઈ ન આપે અને કોઈ જ્ઞાની આપે તો વારસાઈ મેં નીકળે જાય. તો આપણે તો આપણું કરવું છે ને આપણે પેઢીનું કરવું છે એવું જ થયું ને. જ્ઞાન કોઈ દી વારસાઈ હોય નહીં ક્યારેય ન હોય. દીવાભાઈ અંધારું હોય ક્યારેય વારસાઈ હોય નહીં. આ તો ધડે પડી મેદાનમાં જીતે એ લઈ જાય. આમાં ક્યાં વારસાઈ આવી? હવે સંપત્તિ થઈ એટલે વારસાઈ લાગ્યું. આપણા રજવાડા એ વારસાઈ હાલતા ને રજવાડા હતા એના મોટા દીકરા હોય એના વળે ભગા જ ગયા બે હારે. એવી રીતે આ થઈ ગયું છે જ્ઞાન. નકાન એ સંતોની તમે વાણી લ્યો ને તો આપણને પોતાનું નિશ્ચિત થઈ જાય. અને પોતાને ઓલે દરેક સંતોની વાણી તમે લ્યો. ગંગા સતીમાં એ કોઈ એમાં કાપા કૂપે નથી કીધી પણ મીઠો ઠપકો એની આપ્યો છે કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં મેળા મંડપ કરવા નહીં અધૂરિયાના કામ. આ મીઠા ઠપકા આપ્યા છે. અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ લાગે? આવા મીઠા ઠપકા આપ્યા સંતોએ. અને અમુક તો છે ને સાબકા મારી દીધા છે.
હે પૂરવના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે ધૂણે ધૂણે કરે ઢીંગાણા ને લીલા નાળિયેર માગે એ ભોવા પાખંડે ભેગા થઈને કે લાગે લાકડો ભાંગે તો અત્યારે એ ભોવાના બદલેમાં ભક્તો એ રવાડે ચડી ગયા કે અત્યારે દક્ષિણા વિના ગુરુને મળાતું નથી દક્ષિણા પહેલી વાતો કરી દાતાર ને કે ગુરુ તો દાતાર છે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા મારા ગુરુજીએ શબ્દ સુનાયો શું તો જગાડ્યો દેશ દેખાડ્યો અલોક પુરુષ ઓળખાયો કેવી વાતો આપણને કરી છે હવે આપણે શું કરી રહ્યા હવે આમાં દાતારી ક્યાં આવી કયો ક્યાંય દાતારી ન મળે એટલે જો આમાંથી પોતપોતાને જ જાગવાનું છે કોઈ કોઈને જગાડી નહીં દે ગુરુ 84 પણ એની પાસેથી છૂટવું હોય જાતે છૂટવું અંતર ભાંગ્યા વિના કોઈ દી ઉભરો નહીં આવે આ ગુરુ શિષ્યને અંતર ભાંગવું જો કે આખી જિંદગી શિષ્યનો શિષ્ય સેવા જ કરવાની આને અને આ ગુરુ થઈને બેઠા એને સેવા કરાવવાની જિંદગી હમણાં વીર જાય સમય બરબાદ થઈ જાય હું સમજ્યા કે કાંઈ નહીં આ સમજ્યા પૂજા કરવાની કોઈ મળે જ્યાં ગુરુ મહારાજ કરવાના બકવાસ થઈ ગયા સવાય જ્ઞાન નથી થયું બકવાસ ઊભા થઈ ગયા જ્યાં ગુરુ મહારાજ જ્યાં ગુરુમાં આવડી ગયું બોલતા કે આત્મા હા આત્મા જ કે એ આપથી ઓસન પૃથ્વીથી પળન પાણી પાતવન પવનથી ઝીણો નાદ્યમ હે અપરમ પારા સાંભળી ગયા અને શીખી ગયા બોલતા પણ ખરી ઓળખાણ થઈ હોય ને તો આ પાખંડ ન હોય અહીંયા જો એની ઓળખાણ થઈ તો આ પાખંડ ન આવે તો અહીંયા પૂંજા નથી આવતી અહીંયા કોઈ ક્રિયાકાંડ આવે નહીં આતમ તત્વ ચીન્યો નહીં સાધના સર્વે રૂઠે જપ કરો તપ કરો તીરથ કરો એથી ક્રિયા શું થયો આ આપણા સંતોની વાણી છે આ આપણને સમજવા મૂકીએ છે એની મહા મહેનત કરીને આપણને સમજાવવા મૂકીએ છે આ વાણી તો આપણે એનો દુરુપયોગ કરવા માંડી ગયા સંતોના ઠપકા નહીં આપણે નથી હાર્યા પછી ક્યાં જાય કહેતા હે કરતા નહીં મુખ કા બડા લબાર કાળા મુખ જાય કા ધણે કા દરબાર ભાઈ એટલો તો હોવો જોઈએ ને કે આ આપણે શું કરી બેઠા હું બોલવી છે શું કરવી જયદેવ મહારાજ કહેતા હતા કે યજ્ઞ સાદર મળે ને તો માનવો કે આ દુનિયામાં એક ભિખારો હોઈ ગયો મનુષ્ય રખડવા કે આ જયદેવ મહારાજના શબ્દ વિજાપુર વાળાના એકના સાદર મળે એટલે માનું કે આ દુનિયામાં એક ભિખારી વિદ્યો સમજણ વિનાનું જ્ઞાન કથવું પહેલાં તો પોતાને સમજવું જોઈએ કે હું આ બોલું એમાં કેટલુંક મારામાં પાલન છે એટલો તો વિચાર કરવો જોઈએ ને મહા મહેનતે જે આ મજૂર માણસ સાંજે માંડ 500 રૂપિયા 2 જણા લાવતા એમાં 5નું ભરણ પોષણ કરતા હોય અને એ ગુરુ મહારાજ કરીને દક્ષિણા હડપ કરી જતા હોય તો આને દયા ગરીબી ક્યાં આવી તુલસી દયાના છોડવી જગલગ ઘટમાં હોય પ્રાણ તુલસી કે દયા નો છોડવી જબલગ ઘટમાં પ્રાણ હોય ત્યાં હોય તે દયા નો છોડવાય આમાં ક્યાં દયા આવી કોઈ વસ્તુ કાંઈ છે નહીં ભીછા હવે તો એક આ ધંધાઓ કીધી લીધો એક દુકાન માંડી દીધી તમે દુકાને જાઓ પૈસા આપો એટલે તમને કંઈક વસ્તુ આપશે ગમે દુકાને જાઓ વસ્તુ તમે માગો એ આપશે પૈસા દેવા અહીં વસ્તુ નથી મળે દક્ષિણાના નામે હડપ કીધી જવું છે આ ચાનો ન્યાય આ કેવું જ્ઞાન પણ નથી સમજાતું શું કઈ આ પકડાઈ દીધેલું
આ ગળહુત્રીમાં પાઈ દીધું. શરૂઆત જ એ જ થાય. નકર જો હરખા કર્યા હોય, સમદ્રષ્ટિ કરાવી હોય, તો એક ડાળે તો પંખી બેઠા, કોણ ગુરુ ને કોણ શેલા. નહીં નાદનો કે નહીં બૂંદનો, નહીં નાતનો કે નહીં જાતનો. આવો જો એવી નાસી ઓળખાયો હોય ને તો અહીંયા કોઈ જુદું રહે નહીં, અહીંયા કોઈ ભેદ ન હોય. કમસે કમ ઓળખાવો નારાને તો એટલું સમજાય કે ન સમજાય. અને એ નહીં સમજે, ઓળખાવનારો ગુરુ થઈને બેઠો છે, ગાજી રહ્યો છે, આ તો આગળ ધર્મ ગુરુએ આ ઊભું કરેલું. અને આપણે એના રવાડે સડી જાય કે એટલા મારા શિષ્ય, પણ તો ખુદ જ શિષ્ય છો. ત્યાં જો આ શિષ્યને સોંપ્યું હોય ને તો તું શિષ્ય છો. ગુરુ થવાય એવો નથી ભાઈ. આ સલાહકાર છે, બધા સલાહ આપે અને એના ગુરુ જ કહેવાય. પણ આપણે જાય તો સદગુરુની બોલવી. ત્યાં ધ્યાન પુગાડો ને તો સદગુરુ સત્ય તો બધાનો એક જ ગુરુ, એ કાંઈ જુદો હોય નહીં. એટલે કબીર સાહેબે કીધું કે એક ગુરુ ને બીજો ગુરુ, ગુરુ 18 લાખ હોય, પણ અત્યારે 18 લાખથી નહીં વધારે. સમજ્યા? એ ગુરુ ગમ કે રાણે નહીં, કાન ફૂંકી ને મુવા. આ બે વાતો મને આવડી જાય, મંડી જો બોલવા. બરોબર ને? એ હાલ્યું મારું, આ એમ હાલ્યું જાય છે. આમાંથી જાગવાનું છે, બીજે ક્યાંય નહીં જાગવાનું. આ પાખંડમાંથી નથી જાગી જવાનું. આત્માને ઓળખાણ થઈ હોય તો આ પડાય, ન કે ગુરુને મનાય નહીં. અને એ સદગુરુ શાનમાં સમજાવાય, સીનો ઈશારો દવાય. તેજીના ટકોર હોય એ ડફના મારવાના નથી હોય. પછી તમને થોડે થોડે થાય છે, થોડે થોડે શું થાય છે? આ જ્ઞાન થાય છે થોડે થોડેક મજુ ઘણું ખર્ચો થઈ ગયો. સમજ્યા? 3 વર્ષ જો 3-3 લાખના ખર્ચા થતા હોય ને આત્માને ઓળખાણ ન થતી, શું એ ગુરુને કરશું? બોલો. અને એમ નામ તો મળતા નથી. ગુરુને તેડાવવા હોય દક્ષિણાની સગવડતા જોવે, ભોજનની સગવડતા જોવે. દક્ષિણા પહેલી, અને જેવી તેવી દક્ષિણા ન આવે. એ જેવા ગુરુ. હા, આમાં ગુરુ એવા નાના મોટા રાજા શિષ્ય વાળા ગુરુ હોય ને એને 50,000-50,000 કવર કરવું જોઈએ, લાવવા હોય. હવે આ ગુરુ તમે જોવા આગળ ઉપર જે ફરતા, ગામડે ગામડે ફરતા, માણસોને સમજાવતા, ને ક્યાં કવર કરતા, પણ હાલી લાવતા એટલે ખર્ચા નતા. ને હવે આ 4 વ્હીલું થઈ ગયું ને, ખર્ચા વધી ગયા. એક 4 વ્હીલ નો હોય, એ 10 4 વ્હીલું આવતી હોય. એટલે આ બધું ખર્ચા જોવે ને. એટલે હા, નકન તો જબુભાઈએ કીધું કે માન મેલીને જેને મંડપ માણ્યા એને વેદ વખાણ્યા છે, જેને માન પાન મૂકી દીધા. તો અત્યારે તો ગુરુ મહારાજને તો સ્પેશિયલ સિંહાસન બનાવવું જોઈએ. હા, એની ગાદી પડવી જોઈએ. આ વાત છે. સમદ્રષ્ટિ તો કયા ગાડામાં હોય છે કાંઈ ખબર નહીં. એટલે આવું અત્યારે હા, પણ નતું કઈ પૈસા એટલે ગાડી લઈને મૂકવા જતા. એટલે આ આપણે સમજવાનું છે, આમાંથી જાગી જવાનું છે, બીજે ક્યાંય જાગવાનું નથી. આ પાખંડમાં જાગી જાવ. સદગુરુ મહારાજ.